નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર એવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ તાલીમ શિબિર 2024-25નું આયોજન કરવામાં આવ્યું। કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું। સરકાર દ્વારા દર વર્ષે આજના યુવાન અને યુવતીઓમાં નેતૃત્વ શક્તિ ખીલે, રમતગમત ક્ષેત્રે આગળ આવે, યોગ ક્ષેત્રે આગળ વધે, પોતે કોઈ શીખે અને અન્ય યુવાન અને યુવતીઓને શીખવાડે તે માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અને ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા શ્રી એવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના યુવક નેતૃત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિર તારીખ 6/8/2024થી તારીખ 12/8/2024 એમ 7 દિવસ યોજાવાની છે। આ 7 દિવસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે। આજે યોજાયેલ કાર્યક્રમમાં MTV હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યુવરાજસિંહ રાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા નિવૃત્ત શિક્ષક BR વડિયા, KK માલવણીયા, શાળાના ટ્રસ્ટી સતીશ આચાર્ય, એવી સંસ્કાર વિદ્યાલયના પ્રિન્સિપાલ મેબુલબેન પટેલ, પરિશ્રમ સ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતિબેન પંચાસરા ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ શિબિરના કન્વીનર તરીકે જયાબેન પટેલ ફરજ બજાવી રહ્યા છે। તેઓ સતત 7 દિવસ સુધી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને નેતૃત્વ શું એટલે તેની તાલીમ આપશે। સાથે તેઓ આ વિષયના જુદા જુદા તજજ્ઞોને સ્કૂલની અંદર બોલાવશે અને ત્યારબાદ તેઓને જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને તેમની તાલીમ આપશે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિ કઈ રીતે ખીલી શકે।